હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ હશે. આપણા વિડીયો જોતા હોય હર કોઈ મજામાં જ હોય. એટલે આપણે આજે નવરા બેઠા હતા. મેં કીધું નાની એવો બ્લોગ શૂટ કરી નાખીએ. હમણાં કામમાં પડી ગયા છે યાર, એટલે કાંઈ ટાઈમ મળતો નથી, બરાબર. એટલે ખોટું ન લગાડતા, આપણા રેગ્યુલર બ્લોગ આવતા નથી. એટલે મજામાં જ રહેવાનું, મોજમાં રહેવાનું, હસતું રહેવાનું. જિંદગીની માલપા આવ્યા છે ને, તો જિંદગીની માલપા હસતું રહેવાનું એ જ આપણા માટે મહત્વની વાત છે. ને ચાલો આગળ આપણે વિડીયો શરૂ કરીએ મારા કલે. એટલે બસ જો આ બેઠા છીએ, ઠંડી ઠંડી બારીનો પવન આવે છે, હવા ખાઈ રહ્યા છે. બસ આવી રીતે જિંદગી જીવવાની, મોજમાં રહેવાનું. બસ આ આનથી મોટું મહત્વ આપણે શું જોઈએ? બસ જો આ આપણું ખેતર છે તો તમને મેં પહેલાં વિડીયોમાં બતાવી દીધું હતું. બસ આજે લાઇટની વાટ જોઈને બેઠો છું. બસ જિંદગીમાં હસતું રહેવાનું, ખેલતું રહેવાનું, એ જ આપણા માટે મહત્વની વાત છે. પરિવાર સાથે ખુશ રહેવાનું એ જ મહત્વની વાત છે. બસ બાકી આપણી ઘેરે બોલાવે છે એટલે ઘરે જવું છે. એટલે આપણે ઘરે જઈ અને આ વિડીયો પૂરો કરી નાખીએ અહીંયા. પણ નાની નાની ચેલેન્જો આપતા રહેજો, એટલે મજા આવે. લાઈક શેર કરતા રહેજો. અને આપણે યુટ્યુબવાળા બાબાને તો ઓળખો છો તમે બધા, કેમ કે દુનિયાની મલપા કહેતા નથી કે નાની દુનિયામાં મોટું નામ. એટલે યુટ્યુબવાળા બાબાને ભાઈ એના વિડીયો છે ને, આ બધી યુટ્યુબ ચેનલમાં માહિતી આપે છે. કોઈ પણ નાની નાની ઇસ્યુ આવી જતા હોય, તમને ખબર છે આપણે યુટ્યુબ ચેનલ આવતા હોય એટલે એમાં બધી થોડી પ્રોબ્લેમ આવે, કેમ કે એના સેટિંગ વિશે યુટ્યુબવાળા બાબા બતાવે છે. એટલે એમાં થોડીક જાણકારી આપે છે. એટલે તમે કદાચ યુટ્યુબમાં કોઈ પણ એવું ઇસ્યુ આવી ગયું હોય તો તમને માહિતી ન હોય કે આનું કેવી રીતે સુધારો કરશું. એટલે કેમ કે યુટ્યુબવાળા બાબા છે ને ભાઈ, એ બધી હર કોઈ સિસ્ટમની ને બધી સેટિંગ બારે મેં મોકલે છે, વિડીયો આવે છે એના. એટલે આપણને પહેલાં મને નથી ખબર, પણ એના વિડીયો જોયા પછી મને ઘણું ઓલું થયું. એટલે જેમ બને એમ એના વિડીયો જોતા રહેજો, એટલે તમને કદાચ ઇસ્યુ આવ્યું હોય તો તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. એટલે બસ આજનો વિડીયો એટલો જ હતો. સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. જય